પુરુષાર્થ વિદ્યા મંદિર જે છે એનું જે નામ છે એ પુરુષાર્થ શિક્ષકનો એ પુરુષાર્થ ભાઈ શ્રી ભીમસિંહભાઈનો અને બાળકો જે પુરુષાર્થ કરી રહ્યા છે એના માતા પિતા પણ એને જે રીતે પ્રેરણા આપી રહ્યા છે એ અહીંયા આપણે આંખે જોઈ શકીએ, નિહાળી શકીએ કે આજે અનેક શૈક્ષણિક સંકુલો, શૈક્ષણિક સંસ્થાઓ છે, પણ બીજા કરતાં કંઈક અલગ રીતે અનોખું આપણે જોઈ શકીએ એ પ્રકારનું બાળકોમાં જે રહેલી શક્તિઓ, સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લેવા માટે સંસ્કાર સાથેનું શિક્ષણ અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું શિક્ષણ, અલગ અલગ ક્ષેત્રમાં બાળકોનો વિકાસ કેવી રીતે થાય એની સતત ને સતત ચિંતા કરે, સતત ને સતત મંથન કરે એ પ્રકારની ટીમ જે પુરુષાર્થ વિદ્યા મંદિરની છે એને અહીંથી હું લાખ લાખ અભિનંદન પાઠવું છું. હું હમણાં નીચે બેઠો હતો ત્યારે જીતુભાઈને કહેતો હતો કે ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને વર્ષો પછી એક વ્યક્તિ એવા નીકળ્યા કે એને મનમાં એવો વિચાર આવ્યો કે શિક્ષણમાં એક બાળકો માટેની પણ બાળકોના વિકાસ માટે યુનિવર્સિટી હોવી જોઈએ. ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના આપણી ગુજરાત સરકારે કરી અને એ યુનિવર્સિટીના નિમંત્રણ આપણી ભાણવડની પુરુષાર્થ સ્કૂલ, એટલે એકદમ નાની સ્કૂલ, એને મળે. એ આપણા ભાણવડના વતની હોઈએ, ભાણવડના નાગરિક હોઈએ એવા એક એક વ્યક્તિને ગૌરવ લેવા જેવી બાબત છે. એવો જ જે આપણા મુખ્યમંત્રીને વિચાર આવે એવો જ વિચાર નરેન્દ્રભાઈ શ્રી ભીમસિંહભાઈ કરમુરને આવે. એ મને આજથી 2 વર્ષ પહેલાં એક વાત કરતા હતા કે ઘુમલીની આજુબાજુ એક એવું સંસ્થા મારે શરૂ કરવાની ઈચ્છા છે કે બાળક જન્મે અને જન્મ પછી 3 વર્ષનું થાય એટલે બાળક આંગણવાડીમાં જાય, 6 વર્ષનું થાય એટલે સ્કૂલમાં આવે. એ શિક્ષણ તો બધું બરાબર છે, પણ જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જ એને શિક્ષણ મળતું શરૂ થાય એના માટેની સંસ્થાનો વિચાર ભીમસિંહભાઈએ મને હાલતા હાલતા ઉતાવળમાં તો વાત કરી હતી. મને મનમાં એ વાત એમ લાગ્યું કે ભાઈ આટલો બધો એડવાન્સ વિચાર ભીમસિંહભાઈને કેવી રીતે આવ્યો હોય છે. એટલે મેં બીજી વાર પણ ચર્ચા કરી ત્યારે એની મને કીધું કે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં આપણી ભાણવડની પુરુષાર્થ વિદ્યા મંદિર, એટલે આપણી આ સ્કૂલને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના બધા જ અહીંયા એક ટીમ છે આ સ્કૂલની મુલાકાત લેવા આવી હતી અને એ વાત જાણીને મને ખૂબ આનંદ થયો હતો. અને એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા આ સ્કૂલના નવોદય વિદ્યાલયમાં અલગ અલગ અનેક વિદ્યાર્થીઓ ત્યાં ખૂબ કઠિન પરીક્ષાઓ હોય છે એમાં પ્રવેશ મેળવે છે. અહીં હમણાં જ નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ બરોલા સાહેબ અહીં હાજર હતા, એના ધર્મપત્ની પણ હતા. હું ત્યાં વારંવાર જાઉં છું. એ ખૂબ આપણી આ પુરુષાર્થ વિદ્યા મંદિરના વખાણ કરતા હોય છે, વાત કરતા હોય છે કે ખરેખર તમારા ભાણવડ જેવા એક નાના શિક્ષણની જે વ્યવસ્થા છે એ આપણા બધા માટે એક આનંદની વાત છે. અને એવી આ પુરુષાર્થ વિદ્યા મંદિરને હું ખૂબ જ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી મારી વાત પૂરી કરું છું.